અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ બોટલો નંગ 3,504 કિંમત ₹10,32,192 તથા બોલેરો પિકઅપ વાહન સહિત કુલ કિંમત ₹15,37,242ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ, ભાવનગર એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા તથા પોલીસ ઇન્સ્પેક્ટર PB જેબલિયા તથા સ્ટાફના અજીતસિંહ મોરી, અરવિંદભાઈ મકવાણા, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હસમુખભાઈ પરમાર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાહન જેવો લોખંડનો નાનો ટાંકો છે, જે ટાંકામાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ધંધુકા તરફથી વલભીપુર તરફ જાય છે તેવી ચોક્કસ બાતમીના આધારે વલભીપુર ચામુંડા હોટલની સામે જાહેર રોડ ઉપર વચમાં રહેતા વર્ણનવાળો વાહન પસાર થતાં તેમને રોકી અને તપાસ કરવામાં આવતા તેમાંથી અલગ બોટલો નંગ 3,504 કિંમત ₹10,32,192 તથા બોલેરો પિકઅપ વાહન સહિત કુલ કિંમત ₹15,37,242ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો। આ બનાવમાં પોલીસે કુલ 5 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં જગદીશકુમાર ઉદારામ રાજુરામ ચારણ ઉંમર વર્ષ 28 રહે રાજસ્થાન તેમજ હનુમાન ભગવાનરામ બિભોઈ રહે બ્રાન ગામ તાલુકો ગુંદામાલાની જિલ્લો બાડમેર રાજ્ય રાજસ્થાન તેમજ વિક્રમ માંગીલાલ બિભોઈ તેમજ માંગીલાલ બિભોઈ અને બાપુ નામે ઓળખાતો માણસ રહે ડુંગરપુર ગામ જિલ્લો જૂનાગઢ સહિતના 5 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।